नमस्कार विद्यार्थी भाई बहन, આપણે ધોરણ 9 ની અંદર પાઠ 20 ન્યાયમંત્રી એ આગળ શીખતા હતા। એક ક્લાસની અંદર આપણે લેખકનો પરિચય અને સમ્રાટ અશોક એક ન્યાયમંત્રીની તલાશમાં એની શોધમાં નીકળે એની વાત કરી। લેખકના પરિચયમાં આપણે જોયું કે પાઠના લેખક છે શ્રી સુદર્શન। એનું મૂળ નામ કયું છે તો કે બદ્રીનાથ શર્મા। બદ્રીનાથ શર્મા એનું મૂળ નામ છે। સાહિત્યિક નામ કયું છે તો કે શ્રી સુદર્શન। સમ્રાટ અશોક એક એવા ન્યાયાધીશ એટલે કે ન્યાયમંત્રીની તલાશમાં છે, એની શોધમાં છે કે આખા રાજ્યની અંદર ન્યાય સુયોગ્ય રીતે કરી શકે। શિશુપાલ નામના વ્યક્તિની સાથેની મુલાકાત થાય અને એક રાત્રિના ઘરે રહે છે। એટલે આખી આપણી જે કહાની છે એ સમ્રાટ અશોક एवं शिशुपाल की बातचीत। एक रात्रि सम्राट अशोक જ્યારે શિશુપાલના રોકાય છે ત્યારે એને ખબર હોતી નથી કે મારે ઘરે રોકાવા આવેલો વ્યક્તિ એ આપણા રાજા છે, સમ્રાટ છે, એને ખબર નથી। અમુક એક દિવસો પછી રાજા જ્યારે એને બોલાવે છે શિશુપાલને, ત્યાં સુધી આપણે ગયા ક્લાસની અંદર શીખ્યા હતા, એટલે થોડો ઉચાર થાય છે શિશુપાલે મને શા માટે બોલાવતા હશે। ત્યાંથી આગળનો જે પાઠ છે આપણે આથી શીખવાનો છે। કેટલાક સિપાહીઓને રાજા મોકલે છે કે શિશુપાલને બોલાવ્યો। એટલે જે સિપાહીઓ છે એ શિશુપાલ ઘરે આવે છે, હુકમ કરે છે કે રાજાનો આદેશ છે અત્યારે તમને બોલાવે છે। એટલે એ સિપાહીઓની સાથે શિશુપાલ એ સમ્રાટ અશોકને મળે છે। એટલે सम्राट अशोक की शिशुपाल से मुलाकात। शिशुपाल से मुलाकात ए બંનેની મુલાકાત થાય છે। શિશુપાલને રાજદરબારમાં બોલાવે આ બે વાતચીત કરે છે। जो न्याथी आपको पाठ न्या जाए तो खबर पड़े शिशुपाल ने के मारे घरे रोकावा आवनार नवयुवान बीजू कोई नहीं पण आपણા દેશનો રાજા છે, સમ્રાટ છે, એટલે ઓળખી જાય છે। પછી ન્યાથી પણ એનો સંવાદ શરૂ થાય તો सम्राट बोले ब्राह्मण देवता मैं आपको न्याय का अवसर देना चाहता हूँ, आप तैयार हैं। शिशुपाल કહે છે કે હું તમને આપણા દેશનો ન્યાયમંત્રી બનાવવા ઈચ્છું છું, તો તમે ન્યાયમંત્રી बनवा माटे तैयार छो। अशोक शिशुपाल को न्यायमंत्री बनाने के लिए कहता है। बनाने के लिए कहता है। કેમ કે એને ખબર હતી જે દિવસે સમ્રાટ અશોકના ઘરે શિશુપાલના ઘરે રાત્રે રોકાણ કર્યું ત્યારે શિશુપાલ એ વાત કરતો હતો કે ન્યાયતંત્ર તો બગડી ગયું, આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર ન્યાયનું કોઈ હવે સુયોગ્ય સંગઠન નથી, સુયોગ્ય ન્યાય અપાતો નથી। એટલે રાજા જો મને તક આપે તો આ તક, આ કામ કરવા, આ જવાબદારી લેવા હું તૈયાર છું, એવી તે દિવસે વાત કરી હતી શિશુપાલ। એટલે રાજા આજે ઓફર કરે છે કે તું આ કામ કરવા તૈયાર છે। पहले तो शिशुपाल घबराए, फिर बोले यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार हूं। पहला तो थोड़ा डर लाग्यो, પછી शिशुपाल કહે છે કે જો મને રાજા આદેશ કરે તો હુકમ હોય તો આ કામ કરવા માટે હું તૈયાર છું। એનો અર્થ શું થાય કે शिशुपाल એ ન્યાયમંત્રી બનવા માટે તૈયાર થઈ જાય છે। शिशुपाल को शिशुपाल
तो सम्राट अशोक न्याय मंत्री बना दे, न्याय मंत्री बना दे। એને ન્યાયમંત્રી બનાવે છે કેમ કે એની ઈચ્છા તો હતી શિશુપાલની અને પોતાનો પણ એને આત્મવિશ્વાસ હતો કે હું ગમે એમ કરીને આખા રાજ્યનું न्यायतंत्र હું संभाली લઈશ। बहुत ठीक, कब से आप न्यायमंत्री हुए? सम्राट ने कहा और अपने हाथ से अंगूठी उतारकर शिशुपाल को पहना दी। यह सम्राट अशोक की राजमुद्रा थी। એમ કહી અને सम्राट अशोक ने न्यायमंत्री बनाવી દે છે। એના હાથની અંગૂઠી, અંગૂઠી એટલે આપણો આપણે જેને વીંટી કહીએ, જો એના માટે શબ્દ લખેલો છે અંગૂઠી એટલે કે વીંટી। એ શું હતી તો કે રાજમુદ્રા। बाळको राजाए पहेरेली अंगूठी ए साधारण आभूषण थी शणगार नहीं, पण जे न्यायाधीश बने राज्यनो ए राजमुद्रा वाली अंगूठी पहेरी शके। એટલે અત્યાર સુધી ન્યાયનું કામ ખુદ રાજા પોતે સંભાળતા હતા એટલે અંગૂઠીને પહેરેલી રાજમુદ્રા ધારણ કરેલી અંગૂઠીને પહેરેલી એ રાજમુદ્રા વાળી અંગૂઠી એટલે વીંટી આજે શિશુપાલને આપે છે કેમ કે હવે પછીની એ જવાબદારી न्याय करवानी जवाबदारी ए शिशुपालने सौंपी दी है। એટલે એ જવાબદારી એ હવે પછી શિશુપાલની બની જાય છે। जब शिशुपाल न्यायमंत्री थे तो उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया। उनके सुप्रबंध से राज्य में पूरी तरह शांति रहने लगी। किसी को किसी का भय नहीं था। लोग दरवाजे तक खुले छोड़ जाते थे। चारों तरफ न्याय मंत्री के सुप्रबंध और न्याय की धूम मच गई। एकदम सुव्यवस्थित प्रबंध शिशुपाल एना राज्य अंदर शिशुपाल द्वारा सुव्यवस्थित न्याय तंत्र का प्रबंध, न्यायतंत्र का प्रबंध એટલે व्यवस्था। प्रबंध એટલે શું થાય તો કે વ્યવસ્થા। एक सुंदर न्याय ની વ્યવસ્થા શિશુપાલ આખા રાજ્યને ઊભી કરી દીધી। એટલે એકદમ સુંદર કામ એ શિશુપાલ કર્યું। લોકો દ્વારા એની પ્રશંસા, માણસો આખા રાજ્યની અંદર लोगों द्वारा शिशुपाल की प्रशंसा, शिशुपाल की प्रशंसा खूब वखाण किया क्योंकि सुंदर काम किया शिशुपाल। न्याय कोई क्या चोरी नहीं, लूटपाट नहीं, गुनामर्दी नहीं, हत्या नहीं, कोई बधु ज गुनाही प्रवृत्ति बंद, बधे बंद। एकदम सुंदर व्यवस्था, सुंदर न्यायतंत्र शिशुपाल आखा राज्य में उभू पड़े એટલે લોકો ખુશ થઈ ગયા। હવે લોકોને કોઈ કોઈનો ડર નથી, દરવાજા તક ખુલ્લે છોડ જાતે। જો એવું લખેલું છે એનો અર્થ શું થાય કે પોતાના ઘરના દરવાજાની અંદર કાબુ પાડવાની હવે જરૂર નથી કેમ કે હવે એને ઘરની અંદરથી કોઈ લૂંટ થવાની, ડાકુ આવવાની, ચોર આવવાની, ચોરાઈ જવાની કોઈ ચીજ વસ્તુની કંઈ બીક નથી। એટલી સુંદર વ્યવસ્થા શિશુપાલે ઊભી કરી। એના વખાણ કરવા માટે બધા કરે વાતે સાચી છે। એટલી સુંદર વ્યવસ્થા હોય કે દરવાજા પર ખુલ્લા મૂકીને જઈ શકતા હોય તો સારી બાબત છે। આવી સુવ્યવસ્થા એને शिशुपाल ઊભી કરી દીધી। लगभग 1 महीने बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी। सुबह होते ही यह बात चारों तरफ फैल गई। लोग बड़े हैरान थे। शिशुपाल की तो नींद ही उड़ गई। उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया। एकदम सुंदर व्यवस्था चालती थी। क्या कोई गैर कानूनी अथवा अधार्मिक और नैतिक कोई प्रवृत्ति थती नथी राज्य में। चोरी, लूटफाट, अपराध, गुना બધું જ બંધ, બધા જ આનંદથી જીવવા માંડ્યા। એમાં એક દિવસ એવી ઘટના આવી। કઈ ઘટના? એક રાત્રિએ કોઈ એક પહેરેદારની હત્યા થઈ। આ ઘટનાએ આખા નગરજનોની અંદર વાત ફેલાઈ ગઈ કે ભાઈ
રાત્રિના સમયે એક પહેરેદારની હત્યા થઈ. જો આ તો ભયંકર ગુનો છે, કોઈને મારી નાખવા, કોઈને હત્યા કરી નાખવી, આ તો મોટો અપરાધ છે. આવો અપરાધ શિશુપાલ ન્યાય મંત્રી બન્યા પછી પહેલી વખત થયો. એટલે શિશુપાલને તો નિંદર જ નીકળી. એને હવે જમવાનું પણ ભાવતું નથી, નિંદર પણ આપતી નથી કે આવું બન્યું જ કેમ, આ કોણે એ અપરાધી ન મળે, એને ગોતી ન લે, શોધી ન લે, ત્યાં લગીને શાંતિ ન થાય, હક ન થાય કે આ ગુનો કરનાર છે કોણ અને શા માટે આવો ગુનો કર્યો છે. એટલે આ ઘટના સવાર થતા આખા રાજ્યમાં ફેલાઈ. કઈ ઘટના? એક દિન अचानक एक दिन रात्रि के समय में एक पहरेदार की हत्या सवाल थता ज आखे आखा राज्यની અંદર આ સમાચાર ફેલાઈ ગયા. क्या कोई एक पहरेदार છે એની હત્યા ચોકીદાર, આપણે ચોકીદાર પહરેદાર રખોડો રાખનાર, રાતના સમયે જે રક્ષણ કરતો હોય, રખોપું કરતો હોય, એ ચોકીદાર, એ પહરેદારની હત્યા પર રાજમાં કરી નાખી. આ બધા જને ખબર પડી ગઈ. શિશુપાલને ખબર પડી ગઈ. હવે એને ક્યાંય ચેન પણ નથી કે આ હત્યા બની, આવો અપરાધ કર્યો કોણે. बहुत प्रयत्न करने के बाद अब अपराधी का पता चला. शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा. स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी. सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन काम था. शिशुपाल करे भी तो क्या करे. एक ओर वे न्याय मंत्री थे और दूसरी ओर सम्राट के सेवक, परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता. હવે શિશુપાલને તો એ જ ગોતવાનું હતું કે હત્યા કરી કોણ. ત્યાં સુધી કે ચેન પડતું નહોતું. રાત દિવસ એક કરીને એને આ પ્રયાસ ચાલુ કરી દીધા કે આ હત્યા કરનાર અપરાધીને ગોતવાનું છે. આ ગુનો અપરાધ કર્યો કોણે. બહુ પ્રયત્ન કરને કે બાદ, ઘણી બધી મહેનત કરી, ઘણો બધો પરિશ્રમ કરીને જાણવા માટે કે હત્યા કરનાર છે કોણ. એટલે એને ખબર પડી કે આ હત્યા કરનાર ખુદ સમ્રાટ છે. આપણા દેશના જે રાજા છે સમ્રાટ અશોક, એને જ આ પહરેદારની હત્યા કરી છે. આ માહિતી શિશુપાલે પ્રાપ્ત કરી. એને ખબર પડી, એને શોધી લીધું કે આ હત્યા કરવાના વ્યક્તિ કોણ છે. એને ગોતી લીધું. એ વ્યક્તિને પકડેલો, ગોતી લીધું. ગોત્યા પછી એને આશ્ચર્ય છોકરા એ વાતનું થયું કે સમ્રાટ અશોક આના હત્યારા છે, હત્યા કરનાર ખુદ આપણા રાજા છે, તો એને તો કેવી રીતે સજા કરી શકાય. અઘરું કામ છે, આ કઠિન છે. બીજા કોઈ વ્યક્તિ કર્યું તો ફટાકામાં એને પકડી લે અને અપરાધી ઘોષિત કરી દે અને સજા પર ફટકારી દે. હવે ભાઈ અપરાધ કોણ કરનાર છે. ખુદ રાજા સમ્રાટ અશોકે હત્યા કરી છે. પાકી માહિતી શિશુપાલને ખબર પડી. એને ગોતી લીધી. એને ન્યાયમંત્રી કહેવાય છે. તો ન્યાયમંત્રીને કરાવવા ગુનો પડે. એટલે એના મનમાં એ હવે વિચાર વિમર્શ કરે છે, મંથન કરે છે, મનમાં વિચારે છે કે હવે શું કરું, કરે બી તો ક્યાં કરે, એવું લખેલું છે. શિશુપાલ ન્યાયમંત્રી છે, એને તો એનું કામ ન્યાય કરવાનું છે. પછી રાજા હોય કે રંગ, ગરીબ હોય કે અમીર હોય, એની સાથે કોઈ જ લેવા દેવા નથી. એને તો ન્યાયની સાથે લેવા દેવા છે. અપરાધી તો અપરાધ, પછી રાજા હોય કે સિપાહી, સામાન્ય સાધારણ માણસ હોય કે રાજમહેલમાં રહેતો માણસ હોય, કોઈ પણ, એના માટે બધા જ સમાન દ્રષ્ટિકોણથી જ એને ન્યાય કરવો પડે. તો જ એને ન્યાયમંત્રી કહેવાય, તો જ ન્યાય થયો કહેવાય. જો એવું ન કરે તો અન્યાય થયો કહેવાય. એ તો સીધી વાત છે. એટલે હવે એ વિચારે છે કે રાજાને કેવી રીતે સજા. રાજાએ હત્યા કરી તો એ અપરાધી તો છે, ગુનેગાર તો છે, પણ એને અપરાધીને સજા કઈ રીતે ફટકારી શકાય, આ વિચાર આગળ વધારે છે. જો अगले दिन शिशुपाल दरबार में पहुंचे. सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे. आते ही उन्होंने शिशुपाल से पूछा. अपराधी का पता चला. बीजे दिवसे राज दरबार भरा. दरबार में अंदर सिपाहियों, सामंतो, सेनापतियों, सैनिकों, मुख्य जेना विद्वान माणस होता ये બધા બેઠેલા હતા. રાજા સમ્રાટ के सिंहासन पर विराजमान હતા. સિંહાસન પર રાજા બેઠા હતા. એટલે શિશુપાલ સવારમાં રાજ દરબારની અંદર આવે છે. એટલે ખુદ રાજા શિશુપાલને પ્રશ્ન પૂછે છે કે ભાઈ આપણા રાજ્યની અંદર એક પહરેદારની હત્યા થઈ ગઈ, એ હત્યા કરનાર કોણ છે, એની ભાળ મળી કોણ છે એ જાણવા મળ્યું. આવો પ્રશ્ન સમ્રાટ અશોક શિશુપાલને પૂછે છે.
का पता चला? न्यायमंत्री ने साहस को कहा, जी हाँ चल गए। जो न्यायमंत्री शिशुपाल आत्मविश्वास થી કીધો રાજા કે હા મહારાજ, હત્યા કરનાર કોણ છે એ જાણવા મળ્યું, પતા ચાલ ગયો, એટલે કે મને એ ખબર પડી, મેં શોધી લીધું એ વ્યક્તિ કે આ હત્યા કરનાર છે કોણ। तो फिर उसे उपस्थित करो। એટલે ભાઈ રાજાને આદેશ આપ્યો કે જો ખબર પડી ગઈ અથવા તો એ ગુનેગારને તમે ઓળખી જાઓ, એની પહેચાન ન થઈ ગઈ હોય, તો જે કોઈ હોય આ અપરાધી એટલે કે જેને આ ગુનો કર્યો હોય, પહેરેદારની હત્યા કરવાનો, એને તમે આ ઉપસ્થિત કરો એવો શબ્દ કહે છે। મતલબ પહેરેદાર को अपराधी को उपस्थित करो, अपराधी को उपस्थित करना है हाजर करो, उपस्थित हाजर करो એવું લખેલું છે। રાજા આદેશ આપે છે કોને? શિશુપાલ કે ભાઈ ઓળખી તો લીધો છે ને, એની ભાષા થઈ ગઈ, ઓળખાણ થઈ ગઈ, કાન્ય લાગેલો છે, તો હવે એને આ દરબારની અંદર હાજર કરો કે ભાઈ અપરાધી છે એવો આદેશ શિશુપાલ કરે છે। उपस्थित करो। न्यायमंत्री पूछ्યું કે હવે જો મુશ્કેલ કામ ન્યાયમંત્રી આવ્યું, રાજા જ અપરાધી છે, એની પાકીના ખાતરે મળી ગઈ છે, ખબર પડી ગઈ છે, હવે એ જ રાજા પાસે આદેશ કરે છે કે જેની ભાઈ અપરાધ કર્યો એને હાજર કરો। હવે શિશુપાલ છે શ્રેષ્ઠ ન્યાયાધીશ તરીકે, ન્યાય એટલે ન્યાય, પછી રાજા હોય કે રંગ હોય, અમીર હોય કે ગરીબ હોય, કોઈ પણ વ્યક્તિ હોય એની સાથે કોઈ જ લેવા દેવા નથી, માત્ર ને માત્ર એને તો ન્યાય જ કરવાનો છે। જો ન્યાય ન કરે રાજા અપરાધી છે એવું ન કહે તો એ અન્યાય થઈ જશે। ન્યાય ન થાય એટલે શું થવાનું છે? અન્યાય થવાનું છે, કેમ કે જે દોષિત વ્યક્તિ છે એનું નામ નહીં આવે તો એનો મતલબ એ થાય કે નિર્દોષ વ્યક્તિ છે એનું નામ આવે તો એ અન્યાય થયું, અથવા તો દોષિત છે એની ખબર પડી જાય અને છતાં પણ એને નામ જાહેર ન કરવું એ પણ અન્યાય જ છે। ખબર પડી ગઈ કે આ પકડી લીધો છે તો 100% ખાતરી કરી લીધી કે આનો જ અપરાધ છે, આને જ ગુનો કરેલો છે, છતાં પણ જો એ વ્યક્તિને સજા કરવામાં ના આવે તો પણ અન્યાય જ થાય છે। એટલે શિશુપાલ બરાબર વિચારીને કામ કરે છે। તો હવે શું કહે છે? न्यायमंत्री पूछ्યું કે फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले, धनवीर उन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूं। પછી આજ્ઞા આપે છે, હુકમ આપે છે એના જે ન્યાયમંત્રી હોય તો એના ખાસ એના કર્મચારી હોય, એના હોદ્દેદારોને નિમણૂક આપેલા, એની સાથેના સેનાપતિઓ અને સૈનિકોને જે શ્રેષ્ઠ કામ કરી શકે એવા જે વ્યક્તિઓ હોય એ ન્યાયમંત્રીએ પોતે પોતાની જે કમિટી છે, પોતાનો જે સ્ટાફ છે માન્ય સામેલ કર્યા હોય છે। એટલે એમાંનો એક ધનવીર નામનો વ્યક્તિ છે કે એ આ બંદીવાન બનાવી, ગમે એવો અપરાધી હોય તો આને તો આદેશ આપવાનો છે, એટલે ન્યાયમંત્રી છે એની નીચેના જે કર્મચારીઓ છે એને આદેશ કરવાનો છે કે આને તમે પકડી લો। એટલે ત્યાં ઘરે દરબારની અંદર ઘણી જે સભા હતી એની અંદર શિશુપાલ છે એ આદેશ કરે છે ધનવીર નામના એના ઉચ્ચ અધિકારી ઈશારો કરે, શિશુપાલ કંઈ બોલતો નથી, કોઈ નામ આપતો નથી, ખાલી ઈશારો કરે છે આને તમે गिरफ्तार करो એટલે પકડી લો, ધરપકડ કરો। હિન્દીમાં એને શું કહેવાય? તો કે गिरफ्तार करना। આપણી ભાષામાં શું કહેવાય કે ધરપકડ કરવી, ધરપકડ કરવી એટલે કે આ પકડી લેવાય, બંદીવાન। બીજો એનો શબ્દ શું થાય? બંદી બનાના। એને પકડી લેવો, એને गिरफ्तार કરે, બંદી બનાવે। એટલે ધનવીર નામના એના ઉચ્ચ અધિકારીને શિશુપાલ ન્યાયમંત્રી તરીકે આદેશ આપે છે, ઈશારો કરે છે આને તમે પકડી લો, गिरफ्तार કરી। જે ઈશારો કરે છે ને એ રાજાની સામે કરે છે, સિંહાસન ઉપર, આને તમે પકડી લો, ઈશારો કરે। ધનવીર નામનો વ્યક્તિ છે ઓળખી જાય છે કે રાજાને પકડવાની વાત એ ન્યાયમંત્રી એ કરે છે। आज्ञा संकेत सम्राट की ओळखा, हुकम करे छे न्यायमंत्री કે હું આજ્ઞા આપું છું, તમને આદેશ કરું છું, હુકમ કરું છું, આને તમે પકડી લો। આને એટલે એ જે ઈશારો કર્યો કે સંકેત સમ્રાટ की ओळखा એટલે કે એ ઈશારો કોની તરફ હતો?
જ્યાં સિંહાસન ઉપર સમ્રાટ અશોક બેઠા હતા એની ઉપર ઇશારો કરી કે આને તમે પકડો। दरबार में निस्तब्धता छा गई। सम्राट का चेहरा क्रोध से लाल हो गया। वे सिंहासन से खड़े हो गए और बोले, इतना साहस? जो इशारो शिशुपाले ना तरफ કર્યો કે ક્રોધથી રાજા તમતમી ગયો। સિંહાસન પરથી ઊભા થઈ ગયા। મને પકડવાની વાત કરો છો? હું તો રાજા છું, હું તો સમ્રાટ છું, તો મને गिरफ्तार કરવાની વાત કરો છો? એટલે એ ક્રોધની અંદર ઊભા થઈ ગયા સિંહાસન પર। न्यायमंत्री ने ऐसा भाव प्रकट किया जैसे कुछ सुना ही न। उन्होंने अपने शब्दों को फिर दोहराया, धनवीर देखते क्या हो, अपराधी को गिरफ्तार करो। भले ने राजा क्रोधમાં છે ઊભા થઈ ગયા, છતાં પણ ન્યાયમંત્રી જ્યારે એનો કઈ ક્રોધ છે જ નહીં અથવા તેને કાંઈ જ બોલ્યા નથી, એવી રીતે શાંત ચિત્તે પાછો આદેશ કર્યો। શિશુપાલ આનો જ નામ હતું। આના ખરેખર ન્યાય આ રીતે થાય છે। એને ન્યાય કરવા વાળા કોઈ ડરવાનું નથી, બીવાનું કેમ કે એને ન્યાય કરવાનો છે। રાજા હોય તો પણ ભલે અને પ્રજા હોય તો પણ ભલે, એની સાથે કોઈ લેવા દેવા નથી। અપરાધી કોણ? એને અપરાધી સાથે લેવા દેવા છે। એને પકડવાનો જ છે અને એને સજા થવી જોઈએ। એટલે એ નિયમ પ્રમાણે પાછો આદેશ કરે છે એના સૈનિકો કે જો શું આને તમે પકડી લો, મારો આદેશ છે, હુકમ છે કે એને ગિરફ્તાર કરો, એવો પાછો આદેશ કરે છે કે રાજાને તમે પકડી લો। એના સૈનિકોને કહી દે છે। दूसरे एक क्षण में सम्राट के हाथ में हथकड़ी पड़ गई અને જો બીજી વખત પાછો આદેશ કર્યો એટલે તરત જ રાજા જ્યાં સિંહાસન ઉપરથી ઊભા થઈને ક્રોધમાંથી બોલતા હતા ન્યાયમંત્રી નાજર સૈનિકો હતા એની રાજાને પકડી લીધો અને એના હાથની અંદર હથકડી પણ નાખી। મતલબ કે બંદીવાન બનાવ્યો। ગુનેગાર છે એ ગુનેગાર છે। સમ્રાટ બોલતો આને સાચો ન્યાય કહેવાય। આપણે શીખવાની બાબત આમાંથી એ છે કઈ સચ્ચા ન્યાય કરવાનો। ન્યાય જો સાચો ન્યાય ન થાય તો શું તો કોઈ પ્રત્યે ન્યાય થવાનો સવાલ નથી છે। એ ક્યારેય નહીં બોલું। જે અપરાધી છે એનું નામ નહીં આવે તો પણ અન્યાય જ થઈ જાય છે। સચ્ચા ન્યાય, સચ્ચા ન્યાય કરવાનો આ આપણે શીખવાનો મુદ્દો છે। સાચો ન્યાય કરો, ક્યારેય કોઈ પર અન્યાય ન જ કરો। એવું કામ શિશુપાલે કર્યું છે। એના માટે આપણે જીવનમાં શીખવાનું એ છે કે ક્યારેય કોઈ પર અન્યાય ન કરો અને ન્યાય જ કરો, બિલકુલ નિડર બનીને, કેમ કે તો જ એ સાચો ન્યાય ગણાશે। એટલે સમ્રાટને પણ ખૂબ न्यायमंत्रीના સૈનિકો પકડી લે છે અને હાથમાં हथकड़ी પણ પહેરાવી દે છે। सम्राट के हाथ में हथकड़ी दी। न्यायमंत्री ने कहा, अशोक, तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है, तुम इसका क्या उत्तर देते हो? सम्राट होठ काटकर रह गए। પછી ન્યાયમંત્રી એને કહે છે બંદીવાન બનાવેલા પછી કે અશોક, જો એ મહારાજા એને સમ્રાટ એને કહે સંબોધન માતા એ કહે અશોક, તમારી ઉપર એક પહરેદારની હત્યાનો ગુનો નોંધાયેલો છે, તમે અપરાધી છો। તમે પહરેદારની એક ચોકીદારની હત્યા કરી છે। આ બાબતમાં તમારે કંઈ કહેવું છે, કંઈ બોલવું છે? એવો આદેશ એ ન્યાયમંત્રી સમ્રાટ અશોકને કરે છે। ખુદ રાજા એ કાંઈ જ બોલતા નથી, ઘડીક સ્તબ્ધ રહી જાય છે, એમને ઊભી જાય છે। હોઠ કાટ કર રાજા, જમો આવે છે, હોઠ કાટ કર રાજા મતલબ કે ક્રોધ કરો। હોઠ કાટના મતલબ ક્રોધ કરો, ગુસ્સામાં આવી અને એ માત્ર ને માત્ર પોતાની જગ્યાએ એ સ્થિર ઊભા રહે છે। ન્યાયમંત્રીને ફરી પૂછા, સમ્રાટે કંઈ જવાબ ન આપ્યો। એક વખત ન્યાયમંત્રીએ પૂછ્યું કે એના વિષયમાં તમારે કંઈ કેવું છે? તમારી ઉપર એક પહરેદારની હત્યાનો આરોપ છે, એ વિષયમાં કંઈ કેવું છે? તો કાંઈ ના બોલો। બીજી વખત પૂછ્યું, હું પૂછું જો तो तुम अपराध स्वीकार करते हो? हाँ, मैंने उसे मारा अवश्य है, पर उदंड था। सम्राट का उत्तर था, वह उदंड था या नहीं, तुमने एक राज कर्मचारी की हत्या की है, तुम अपराधी हो, तुम्हें मृत्युदंड दिया जाता है। न्यायमंत्री ने निर्णय दिया। પછી શિશુપાલ કહે છે કે એના વિષયમાં કેવું છે? સમ્રાટ અશોક બોલે છે કે હા, એ સ્વીકારે છે કે મેં એ પહરેદારની હત્યા કરી છે। પછી રાજા એવું કહે છે કે એમાં ઉદંડ હતું। ઉદંડ એટલે ગમે તેવું વર્તન કરનાર આપણે ઉદંડ, ગમે ત્યારે ગમે બોલી દો, આને શું કહેવાય? ઉદંડ કહેવાય। કે ઉદંડ હતો એટલે મેં એની હત્યા કરી। શિશુપાલ એ સમ્રાટને જવાબ આપે છે કે ઉદંડ હતો કે નહીં એ સવાલ નથી, સવાલ અત્યારે એ છે કે એની હત્યા તમે કરી છે અને એ હત્યા એ એક રાજ કર્મચારીની હત્યાનો ગુનો તમારી ઉપર છે અને એની સજા એ મોત છે।
એટલે સીધે સીધી એની સજાનો નિર્ણય એ શિશુપાલને આ જ કહી દે છે કે તમારી ઉપર રાજ કર્મચારીની હત્યાનો ગુનો છે, એટલે એની સજાના સ્વરૂપે તમને મૃત્યુદંડ ફટકારવામાં આવે છે. કેમ કે એક પહરેદાર હતો, રાજાનો કર્મચારી હતો, રાજ્યનું રક્ષણ કરવા માટે એને રાખવામાં આવેલો હતો. એ ચોકીદારને, એ પહરેદારને રાજ્યનું કામ કરતો, એ રાજ્યનો ચોકીદાર હતો. એને મારીને પછી રાજાએ એટલે ગુનો કયો થયો? રાજ કર્મચારીની હત્યા કરવાનો. એટલે એની હત્યાની સજા કઈ? એટલે એની સીધી વાત કરી દીધી ભાઈ કે રાજ કર્મચારીની હત્યાની સજા શું? તો કે મૃત્યુદંડ. જ્ઞાનના શિશુપાલ, જો આનું નામ શ્રેષ્ઠ ન્યાયમંત્રી કહેવાય છે. જ્ઞાન કે પોતાનો એમ કેમ એને ખબર હોય કે આવો ગુનો કરીને સજા આ થાય. જેવો ગુનો એ પ્રમાણે સજા. સાધારણ ગુનો હોય તો એ પ્રમાણે સજા. ઘણી વખત આપણે છાપામાં ટીવીમાં જોતા કે આને જેલ કરી છે, એટલા મહિનાને એટલા વર્ષોની એટલા રૂપિયાનો દંડ થયો. એ બધા અલગ અલગ ગુનાઓ છે, અલગ અલગ અપરાધ છે, એનામાં અલગ અલગ સજા હોય છે. એટલે રાજ કર્મચારીની એ સમયની અંદર એ વ્યવસ્થા હતી કે ભાઈ રાજ કર્મચારીની કોઈની પહરેદારની હત્યા કરે તો એની સજાને મૃત્યુદંડ થાય. મૃત્યુદંડ એટલે આજે આપણને ફાંસીની સજા કે માણસને મૃત્યુદંડ ફટકારવામાં આવે. એ મૃત્યુદંડની સજા શિશુપાલ સમ્રાટ અશોકને ફટકારે છે. મૃત્યુદંડ યાદ આવે. સભામાં સન્નાટા સાથે આ વાત સાંભળીને સભાના જે બધા એના વિદ્વાનો હતા, સામંતો હતા, સેનાપતિઓ હતા, સૈનિકો હતા, બધા રાજ દરબારની અંદર જે વ્યક્તિઓ ઉપસ્થિત હતા એ બધાની અંદર સન્નાટો, ખામોશી, મૌન, કોઈ જ હાવ, બધા ચૂપ થઈ ગયા કે સમ્રાટ અશોકને સજા આવી. સમ્રાટને રાજાના મૃત્યુદંડની સજા. सन्नाटा था गया. न्यायमंत्री का निर्णय सुन सम्राट ने सिर झुका लिया. वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे. सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो रहा. એટલે સમ્રાટ અશોક પોતાની સજા એ યોગ્ય જ માનતા હતા કેમ કે એને હત્યા કરીને અંદરથી પોતાના હૃદયની અંદર એક વાતને એને આનંદ હતો કે એને મૃત્યુની સજા ફટકારવામાં આવી. પણ બાકી એક વાતને એને સમ્રાટ અશોકને આનંદ હતો. ઉનકા હૃદય ગદગદ हो रहा था. ગદગદથી આનંદથી એને ગૌરવ થવા લાગ્યું. કઈ વાત કે મેં જે ન્યાયમંત્રીને પસંદ કર્યો ને ખરેખર યોગ્ય જ છે. સમ્રાટ અશોકના મનની અંદર આનંદ એ વાતનો છે કે શિશુપાલ નામના જે વ્યક્તિને ન્યાયમંત્રી મેં બનાવ્યો એ ખરેખર એને લાયક જ છે, એ યોગ્ય જ છે. એટલે એ યોગ્યતા એની બરાબર છે એ વાતનો એને આનંદ પણ થાય છે. સભાની અંદર બધાની હાજરીમાં આવો નિર્ણય શિશુપાલ દ્વારા આપવો આઘું કામ છે છતાં પણ આપ્યો અને રાજાને એ ન્યાયમંત્રી ઉપર પણ ગર્વ છે કે ખરેખર આવો જ ન્યાયમંત્રી રાજ્યનો હોય તો જ રાજ્યની સુખી કરી શકે, ન્યાય આપી શકે અને રાજાને પણ સાચો અને યોગ્ય માર્ગ બતાવી શકે. ભલામાં જ કામ કરતા હોય છે. આ વાત એ સમ્રાટ અશોકને પણ ગૌરવ અપાવે છે. तभी न्यायमंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया. न्यायमंत्री ने खड़े होकर कहा, सज्जनों, यह सच है कि मैं न्यायमंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए, परंतु अपराधी और कोई नहीं, स्वयं सम्राट अशोक है. शास्त्रों में राजा को ईश्वर का स्वरूप माना गया है, इसीलिए उसे ईश्वर ही दंड दे सकता है. अतएव मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए. उससे लोगों को शिक्षा मिले. કેટલી સુંદર વાત શિશુપાલે કીધું. એને બધી સજા થઈ ગઈ. બધા જ સજ્જનોની વચ્ચે ભરદરબારની અંદર એને એક એના સેનાપતિને બોલાવ્યો. એ સેનાપતિ આવ્યો ને એ રાજાની સોનાની મૂર્તિ લઈને હાજર થયો. આ બધી યોજનાઓ એ શિશુપાલે બનાવેલી હતી. પછી સોનાની મૂર્તિને સામે રાખી અને આખી ભરી સભામાં શિશુપાલે વાત કરી કે સજ્જનો, સમ્રાટ અશોકે મૃત્યુ દંડની સજા સ્વીકારી છે કારણ કે એ અપરાધી છે, એ ગુનેગાર છે અને એને સજા કરી છે યોગ્ય છે. પરંતુ રાજા છે એ ઈશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલે કે આપણા બધાના પાલનહાર એ રાજા છે. એટલે પાલનહાર એટલે ઈશ્વર છે. એટલે આપણા માટે રાજા એ કોણ છે? ઈશ્વર સમાન છે, ભગવાન સ્વરૂપ છે. તો ભગવાન સ્વરૂપ તો ભગવાનને સજા ભગવાન જ કરી શકે. તો એનો નિર્ણય શું કરવો? તો એને આપણે કઈ રીતે સજા કરી શકીએ? તો એના માટે એને એક યુક્તિ અજમાવી કે આપણા શાસ્ત્રોની અંદર એવો ઉલ્લેખ છે
કે જે કોઈ વ્યક્તિને જે કંઈ સજા કરવામાં આવે એના બદલામાં એની સોનાની મૂર્તિને સજા કરવામાં આવે તો એ વ્યક્તિને તે સજા થઈ આવું માનવામાં આવે. એટલે સમ્રાટ અશોકની એક સોનાની મૂર્તિ લઈ અને એનો સૈનિક હાજર થાય છે. કહે છે કે આ સોનાની મૂર્તિને આપણે મૃત્યુદંડ આપીએ એમાંથી આપણે એ શીખ લેવાની કે આ સમ્રાટ અશોકને જ મૃત્યુદંડ છે. રાજાને સજા ભગવાન કરશે, કેમ કે આપણા માટે રાજા ઈશ્વર સ્વરૂપ છે, ઈશ્વરને ઈશ્વર સજા કરશે. આપણે એની સોનાની મૂર્તિને સજા કરી દઈએ એટલે આપણે એવું જ માનવાનું કે રાજાને સજા થઈ, એમાંથી રાજાને પણ બોધ મળશે કે ખરેખર મારી ભૂલ થઈ ગઈ, હવે આવો અપરાધ મારે કરવો જોઈએ નહીં, અને સમગ્ર પ્રજાને પણ એમાંથી જાણવા મળી જાય અને બોધ મળશે કે ખરેખર ક્યારેય કોઈએ આવો ગુનો અપરાધ કરવો જોઈએ નહીં, નહીંતર એની સજા થશે જ. આ બોધ રાજાને પણ મળી જાય અને પ્રજાને પણ એ શિક્ષા મળી જાય. એટલે સોનાની મૂર્તિને એ ફાંસીની મૃત્યુદંડની સજાએ ફટકારે છે. આ આદેશ એ ખુદ શિશુપાલ ન્યાયમંત્રી તરીકે આપી દે છે. न्यायमंत्री का न्याय सुनकर लोग जय जयकार करो के जब सब लोग चल गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, महाराज यह राजमुद्रा वापस ले ले, मुझसे यह बोझ नहीं उठाया जाएगा. अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा, आपने मेरी आंखें खोल दी है, आपका साहस प्रशंसनीय है, यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता. न्यायमंत्री निरुत्तर हो गए. आ बात सांभળી ईश्वर ने ईश्वर सजा करશે, એટલે કે રાજાને ભગવાન સજા કરશે. આપણે એની સોનાની મૂર્તિને સજા કરી દઈએ એટલે આપણી સજા આવી જ ગઈ. રાજાને પણ પ્રેરણા મળી જાય અને પ્રજાને પણ એમાંથી બોધ મળી જાય, શિક્ષા મળી જાય, જાણવા મળી જાય આવો અપરાધ ક્યારેય કોઈ કરવો નહીં. પછી બધાએ જય જયકાર કરી શિશુપાલે કે ખરેખર આને કેવો સરસ ન્યાય કર્યો છે. સાચી વાત છે, રાજા પણ બચી જાય અને એને બોધ પણ મળી જાય અને શિક્ષા પણ મળી જાય અને સજા પણ થઈ જાય. એટલે એની બધાએ જય જયકાર કરી, સારી વાત, સારો ન્યાય કર્યો. એટલે આનાથી બધાએ ઝૂમી ઉઠ્યા, આખી સભાની અંદર આનંદ છવાઈ ગયો, રાજા પણ બચી જાય અને સજા પણ થઈ જાય. બધા લોકો પોતાની ઘેર વહી ગયા. પછી શિશુપાલે પોતાની જે રાજમુદ્રા એટલે કે ન્યાયાધીશ તરીકે, ન્યાયમંત્રી તરીકે અશોક સમ્રાટે વીંટી આપી રાજમુદ્રા, એ શિશુપાલ કાઢી અને રાજાને શું કહે છે કે મહારાજ ખરેખર આ ન્યાયનું કામ બહુ અઘરું છે, આ જવાબદારી હું નહીં નિભાવી શકું. કેમ કે ઘણી વખત આવા કિસ્સા રાજાને સજા કરવાનો કે તો શું કરું, એટલે એ કહે છે કે હવે આ જવાબદારી મારાથી નિભાવી શકાય એમ નથી, એટલે આ રાજમુદ્રા તમે વાપસ એટલે કે પાછી લઈ લો. ત્યારે સમ્રાટ અશોક એને સુંદર જવાબ આપે છે, કહે છે કે ભલે મને સજા થઈ પણ આ જવાબદારી તમારાથી વધારે સુંદર કોઈ ન નિભાવી શકે, એટલે તમે સુંદર આ ભૂમિકા ભજવી છે. મને સજા કરી અને આ તમારે લાયક છે, તમે કામ કર્યું છે, એટલે તમારાથી વધારે સુંદર કામ, તમારાથી અતિરિક્ત, તમારાથી વધારે સારું ન્યાયનું કામ આપણા રાજ્યમાં કોઈ નહીં કરી શકે. એટલે આ જવાબદારી તમારે નિભાવવાની છે અને આપણા રાજ્યના ન્યાયમંત્રી એ તમારે જ રહેવાનું છે. એટલે એ જવાબદારી પાછી સમ્રાટ અશોક એ શિશુપાલને સોંપી દે છે અને એને ખૂબ જ ધન્યવાદ પણ આપે છે. સમ્રાટ અશોક પણ પોતાની ભૂલ એ સમજી લે છે અને ન્યાયાધીશ તરીકેનું કામ શિશુપાલ એ ખૂબ જ સારું છે એ બદલ એને ધન્યવાદ આપે છે, અભિનંદન પણ આપે છે. આ ન્યાય કરવાનું એક સુંદર કામ આપણા જીવનમાં બોધપાઠ શીખવે છે કે ન્યાય આ રીતે કરવો જોઈએ. આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. પાઠ 2 આપણે પૂરા કર્યા. આ વિડીયો પૂરો થઈ જાય પછી હોમવર્કની અંદર તમને પેજ આપેલા હશે, એમાં પ્રશ્નો આપેલા હોય કે શબ્દાર્થ આપેલા, એ તમારે આખી નોટમાં લખી લેવાના છે. એના પ્રશ્નો અને શબ્દાર્થ હવે તમારી પાસે પાઠ્યપુસ્તકો પણ આવી ગયા હશે, એટલે એમાંથી તમે એના જવાબ જોઈ, વાંચી, સમજી, આ વિડીયો સાંભળી અને પ્રશ્નના જવાબ, શબ્દાર્થ જે કંઈ હોમવર્કમાં આપ્યું હોય તમારે ઘરે બેઠા હોમવર્ક કરવાનું છે. એટલે એ હોમવર્કની સાથે સાથે રેગ્યુલર તમારો અભ્યાસક્રમ છે ચાલુ રાખવાનો. નિદાનાત્મક કસોટીની પણ તમને વાત કરેલી છે, એ નિદાનાત્મક કસોટીના પેપર પણ શાળાએ 13 તારીખે જમા કરાવવાના છે. આ પાઠ નંબર 2 પણ આપણે પૂર્ણ કરીએ છીએ અને આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ. અસ્તુ.